કરવાના કોઈને કોઈ મળતું નહીં. કર્મ એ જ માતા, કર્મ એ જ ગુરુ. કર્મ કોઈ દાડો કોઈને છોડશે નહીં. ભુવાજી હોય, બાવાજી હોય કે નેતાજી હોય, પણ કર્મ કોઈ દાડો કોઈને છોડશે નહીં. કર્મથી મોટી કોઈ માતા નહીં, કર્મથી મોટો કોઈ ગુરુ. મારા ચેહરભાઈ ના પારો તો કાયમ થી ઠાક ને ઠઠારો નું હોય. મને ઠાક ને ઠઠારા વગર ચેહર નો ભાવ જ નહીં. હું રજવાડા ની રીતવાળી માતા હું. હું દરબાર વટવાળી ચેહર છું. હું વાઘેલા ના વંશમાં મોટી થયેલી માતા છું. જતા જતા ઓળખોણ મારી રબારી નહીં પડી ભાઈ. અને આજ કોઈ ગોમ એવું નહીં હોય કે જો મારો ચેહર નો બેહણો નહીં. કોઈ ત્રણ ગોમાની મજિયારી થઈને બેઠી છું, ખબર નહીં. પણ હું ત્રણ ગોમાની હજરી કરીને બેઠી છું. ત્રણ ગોમાની મજિયારી હું ચેહર છું ભાઈ. ઓય મારા ચેહર ના પારા જે રોતું આવ્યું હોય, મારો ભૂવો હાજર હોય કે ના હોય, પણ ઓય ઓહો પાડીને હેડ એ લઈને પહેલા હું શું બોધવા નીકળું છું. હું તમારી ભક્તોની ભક્તોની છું. કે દારૂ ચરસ ગોજો અફીણ કોનું મન નશો નહીં. મને તો આવી પાઘડીઓનો નશો છે, નાતનો નશો. પાઘડીના પરમાણુ દેરું છું ભાઈ. હા, જેટલી પાઘડીના ઓટા હોય એટલા રબારી સમાજના લેટા હોય. જગત ગમે તેવા શેઠિયા હોય ભાઈ, કોઈ જ્ઞાતિ વિશે વિરોધમાં નથી બોલતી, પણ ગમે તેટલા રૂપિયા વાળા હોય, પણ રબારી સમાજ જે કરાય બીજાથી નહીં થાય. દેવ માટે રબારી સમાજ 16 જણનું પૂરું કરે લાકડીના ટેકર. રબારી સમાજમાં 14 મંદિર, એટલે 14 મંદિર, 15મો કોબળી વાળો, 16મો વૈવંચો, 17મો અમે બધો દેરો. આ એક લાકડીના ટેકર રબારી સમાજ 17 જણ ના આવે. એટલે 12 મહિનાના મહિના 12 હોય, અને 12 મહિનામાં રબારી સમાજ 17 જણ એટલે મહિનામાં એક વાર આવે ને તો મહિના ઘટ, 5 મહિના ઘટ. તો 5 મહિના ભગવાન ઘટવા નહીં દેતો. એક લાકડીના ટેકે એક માલના આધારો. મને એવું કીધું કે ભુવાજી તમને ખોટું ના લાગે એક વાત કરું. આ બીજું બધું તો બધા ભુવાએ કહી દીધું ભાઈ. એમની હોજવેણો મજાન, ગોળો પિયાલા મજાન, ફૂલે મજાન, મારા પારા મજાન, એ હું એ કહી શકું. સેમ ટુ યુ. પતિ છે ને ભાઈ, તારી વિહાર એવું કે હું છે તો સેમ ટુ યુ કહી દઉં, બધું આવી જાય ને. પણ મારી ચેહરની રીત અલગ. મને ચેહરનું મોડું ગમતું નહીં, અને ઉતરી જેની કડી જો મૂઢોમાં નહીં ગમતું. જેના ઘેર, જેના ઓગણા, જેના મનમાં ચેહર બિરાજમાન હોય એ રોણા જ હોય. લ્યા મારા મોદા ના ભાઈ, મારા રોણા જ હોય. પછી ઘરે હોય ખબર પડે કે ચેહર ના છે. એ નોમનો નિશાન મારો ચેહર નો હોય, વશ ઉપરથી ખબર પડી જાય કે મોનો ના મોનો ચેહર નો આશિક કટોઈના હૃદયમાં ચેહર બિરાજમાન. તો જ એની વખની લાલા સુધી છે 33 કરોડ દેવ છે ભાઈ. આની અંદર કોઈ દેવની વખો કાબરી નહીં. મારી ચેહરની જેટલી કાબરી વસો. અને દુનિયા એમ કહે કે કાબરી વસો વાળાનું ભરૂહો ના કરાય, પણ જેને મારી કાબરી વસોનો ભરૂહો કર્યો હોય એ કણ મહાદેવને એક વખત વિચાર કરવો પડશે કોને અડાય કે ના અડાય. અને મહાદેવને જો કદાચ પજેલાજી ન ફેરવો અને મારા સેવકને કદાચ દુઃખ આપતું હોય અને મમ્મી ના મહાદેવને ભીડાઈ દઉં તો મારું નામ ચેહર ના. એટલે ભક્તો માટે હું ચેહર ગમે તેના જોડે લડવા તૈયાર છું, પણ તમે મારા થો તો હું તમારી હું. હું તો કોઈના બાપની મારા હાડા બારી. પણ ઘેર જો તમારો મા બાપ રોતા હોય તો દેવને ચુંદડી એ ના ચડાવાય. ઘેર તમારું માવતર રોતું હોય તો આઠમના નિવેદન ના કરાય. કારણ કે તમે તમારા મા બાપના નહીં છે, મારા તો થવાના. એટલે પેલો માન બાપ હાથ પછી મેં દેરો તો સી. આખી જગત મેલા ભાઈ પેડા ખાય. દુનિયાનો દેરો પેડા ભાડે એટલે રાજી થઈ. મને પેડો ભાવતો જ નહીં. મને હુખડીનો મોહ છે. હુખડીની શોખીન માતા છું. કારણ કાચું મને ગમતું નહીં. મારા હોમો પડીને શેકાવાના રહેતી નહીં. જેના ઘેર હું બેહું
એને કોઈ દર કુવારું કાચું ખાવાનું વેળા ના આવે, એને બોચી ખંચેરવાની વેળા ના આવે. મારા ચેહરભાઈના ભગવાન એવું કે જબરાઈના અહંકારના અભિમાનની વાતો નહીં ભાઈ, પણ આ દુનિયાની અંદર તમે જેવું કર્યું છે એવું ભરશો. આ દુનિયામાં પેલા બે જ વેપારી હતા, એક રબારી ને બીજું વણિયું. કીધું દુનિયામાં કોઈ વેપાર નતો. કરિયાણું જોતું હોય, બીજું કોઈ પણ વસ્તુ જોતી હોય તો વણિયાની દુકાને મળે, અને દૂધ છાશ ઘી ને દહીં જોતું હોય તો રબારીને જ ઘેર મળે. આ બે સિવાય કોઈ વેપારી નતો. એટલે આપણા તો પહેલાથી ભલે દુનિયા ઓળખ કે ના ઓળખ, આખી જગત આપણને ગોડા સમજે, પણ આપણે આખી જગત ના સમજીએ. આપણા કોઈનાથી મતલબ નહીં, આપણા દેવથી મતલબ. પેલા નાત મારી દેવ પાછળ પાગલ અને હું નાત પાછળ પાગલ. વણિયાને ઘીની જરૂર પડી મેલાભાઈ. એટલે વણિયો ઘી લેવા આવ્યો રબારીના ઘેર. કારણ ડોશીમાં ખાટલામાં બાર બેસી ગયો કે શેઠ આવો કેમ આયા? કે બા ઘી લેવું છે. કેટલું લેવું છે? કે 5 કિલો. 5 કિલો ઘીના પૈસા આપ્યા. પૈસા ગણીને માજીને ખીચા મૂક્યા. દીકરીને બોલાય કે બેટા 5 કિલો ઘી શેઠને તોલી આપ. દીકરી આવી, દીકરીને શેઠને ઘી તોલી આવ્યું. શેઠ ઘેર ઘેર ઘી ઘેરથી તોલ્યું શેઠને. તાણે ઘી 3.5 કિલો જ નીકળ્યું. એટલે વણીઓ પાછા આવ્યા કે માજી મેં ઘીના પૈસા 5 કિલો ના લે અને ઘી 3.5 કિલો જ છે. એટલે ડોશી બોલી કે અમારો રબારી સમાજનો ધર્મ બીજનો. રણુજાવાળા રોમોપીર તો પછી આવ્યો, એ પહેલાથી રબારી સમાજ બીજનો ધર્મ પાળે. રોમો બાપો તો હમણાં જ 700 વર્ષ ત્યાં, પણ એ પહેલાથી રબારી સમાજ બીજનો ધર્મ પાળા. એ બીજનો ધર્મ ધોલમાં રાખીને રોમાબેન ને પણ બીજ જ પાડી. એટલે રબારી ને રોમાના બેનો મેળ વધારે આવે. ખાલી એને ખબર પડી કે અમને હાથું પકડ્યું. એને ખબર તો પડે ને ભાઈ. દુશ્મન હોય ને, પણ દુશ્મન મોય ગોગલો હોય, કોઈ મળે ને હોય જોડે દુશ્મની ના કરાય. દુશ્મની કરીને હું લેવાનું? રોતો હોય ની દુશ્મની હું કરવાની? એ તો એમ કે આવી જા જોવું છે તો એની દુશ્મની કરાય. હવે આપણો ભેગા થઈએ પેલા કે મન મારતો ના તો એની દુશ્મની કઈને હું કરવાની? એ પછી બકરોના થોડા વાઘની જરૂર નહીં, ખોટું બહુ થઈ ગયું. એટલે ખોટું એટલે બકરો તો આ બાજુ બે બાદ નાહી જઈ પડી. પણ મરદ ને હું માતા છું. પેલા શેઠને કીધું કે માં 3.5 કિલો જ ઘી છે. એટલે ડોશીમાં કીધું કે કદાચ બાળક બુદ્ધિ છે, દીકરી નાની છે, કદાચ એને કોઈ ભૂલ થઈ હોય શેઠ તો હું પૂછી લઉં. દીકરીને બોલાય કે બેટા ઘી કેટલું આવ્યું? કે 5 કિલો. તો કે શેઠ ઘેર થઈને તોલ્યું તો 3.5 કિલો જ કે બા આપણા ઘરમાં 5 કિલોનું બાટ નતું. સવારમાં શેઠના તોથી 5 કિલો ખોંડ લાયા છીએ. ખોંડ એક બાજુ મેલી ને એક બાજુ ઘી તોલ્યું. એટલે તમે જો કદાચ કોકને ખોંડમાં છેતરશો તો ભગવાન જીમાં છેતરાવાનો રહે હિસાબ હોય ના હોય. નહીં આ દુનિયા પેલી દુનિયા આ ભાવ ને પેલો ભાવ ચોય નહીં, બધું હોય ના હોય. એટલે જેવું કરશો એવું ભરશો. શેઠની ખોંડમાં છેતર્યા તો રબારીને જીમાં છેતર્યા. ખોંડ 40 રૂપિયા કિલો, ઘી 800 રૂપિયા કિલો. નુકસાન કાને વધારે આવ્યું? ભગવાન તો જોઈ જ રહ્યો, તમે ગમે તેને છેતરશો તો એ હિસાબ કર્યાવાનો રહે નહીં ભાઈ. બીજા નંબરમાં આખી દુનિયા જૂઠથી ચાલે. આ ધરતી પર કોઈ સત્યવાદી હરિચંદ્ર સિવાય કોઈ પેદા થયો નહીં, કોઈ થાય નહીં. પણ ધંધો જૂઠથી ચાલો. કોઈ વેપાર કરતા હોય 10 રૂપિયામાં લાવે, 15 રૂપિયા વેચવું પડે, જૂઠ છે. અને ભગવાનની છૂટ આલેલી છે, માતાઓની છૂટ આલેલી. રબારી સમાજે જો કદાચ ધંધાની રીતમાં વાપરે તો સૌથી વધારે પૈસા રબારી સમાજ જોડે હોય. કારણ કે પેલા રેલ્લો હાથે જમીન આલતા લોકો કે ભાઈ રેલ્લો આલો 5 વીઘા જમીન આલી, પણ હોય ને રેલ્લા આલ્યા જ ના. આ રેલ્લોની દશા જ ના હોય. મારતું નથી મને તો વાત આ તો મારા વાડાનું નાક છે, એમાં પોખરીએ પડી ગયા ભાઈ. પણ 2000 રેલ્લા આલ્યા હોત ને તો આપણા રેલ્લાની દશા ના હોત. 50-50 વીઘા જમીન હોત અને આ રેલ્લા કોઈ લેનાર નહીં.
આજ એમને છૂટા મેળ લેવા પડે તો હવે પેલો જાલીને ઘેર મિલી જાય કે તારો બધ સમય હાથે ચાલવું જરૂરી છે. કોઈ વ્યક્તિને પતાવી દેવું હોય તો માતાઓ મેળવવાની જરૂર નહીં. ગમે તે વ્યસનમાં માણસ વળી જાય એટલે 6 મહિને પતી જાય. કો તો અફીણ પાતો કરી દો એને, કો તો દારૂ પાતો કરી દો, એટલે 6 મહિને ખબર પડે પાર્ટી તૂટી ગઈ. માતા તો 2 પેઢીએ બોલો, આના તો 100 મહિને બોલી જ દે કે પતી ગયા. તમને કોઈ પતાવવા ફરતું હોય તમારે વિચારું કે આપડા પીવું કે ના પીવું. કારણ કે જે વડીલો છે અફળ વસ્તુ ડાયરાની શોભા મને ખબર છે, પણ એ અસલ હતો એ વખતની વાત હતી. અફીણ ઓરિજિનલ હતો એ વખતની વાત હતી. અત્યારે હાલ તો એટલું કેમિકલ જ છે. અફીણ ઓરિજિનલ નથી. એ જે પીવો છો એનાથી ફેફસો ફેલ થઈ જાય અને હોજરીની અંદર ગોઠ થાય. અને એ તમારા દીકરોની મજૂરી આ કાળા પરસેવન આવ્યા હોય અને એ મજૂરીના પૈસા તમે એફએણમાં ઉડાડી દો. દીકરો દેશાવર હોય તો માલ ચારી હોજે 500,000 ભેગો કરતો હોય અને તમે 10 જણા ભેગા થઈને 5,000 નું હોજે પણ પીજો. અને પછી મારા જેવા બીજા જેવાના ભુવા જોડે આવી રોવો, માં કોઈ બરકત નહીં, ચોથી રે પણ કોઈ કોઈ મેલ્યું જ નહીં. હું માતા શું કરું? એટલો બને તો વ્યસન છોડજો. હા, સમાજનું વ્યસન કરવું પૂજવો, પણ દેવનું વ્યસન કરો. દેવ પાછળ પહોંચે ને પછી વાપરો, કારણ કે એનામાં પાવર છે. તમે આજ વાપરશો કાલે હાલવું પડશે. કારણ કે દેવ કોઈનું દેવું કદી રાખતું નહીં, કદી રાખશે નહીં. સુખી થવું હોય તો છોકરોને ભણાવજો. કોઈ અભ્યાસ વિના જીવનમાં કોઈ નહીં. આજે તો ભૂવા થયા અમે ત્યાં વળી ચેહરમાની દયા થઈ ગઈ તો જિંદગી પાર પડી. એમને કે વારા અમારાથી ભરો જ નહીં, બકરો અમારાથી ચરો જ નહીં, અને જાળે બેસી રોતા હોય. કરે રે હું કરીએ અને અરે રે કરે એની હું માતા નહીં. જો ભૂવો મને એવું મળી જાય ને કે રે આટલી બધી વસ્તી આવી ચાય ચોથી પૈ તો તાર ભૂવો જ ના થવું જોઈએ. એ લિસ્ટમાં નામ જ ના લખાવાય તારાથી. એ તો એવો ભાવ હોવો જો કે આટલી મારી માતાની અહીં ઓછી છે. હજુ વસ્તી વધારે હોય તો મને મજા આવે. એવા મર્દોની અમે માતાઓ છીએ. બીજા નંબરમાં ભાઈ હાળીનો છોકરો આવો ઘેર તો જોડ લુગડો લે અને ઉપર 1100 રૂપિયા રોકડા લે, અને બુનનો ભોણિયો આવે તો હોય છૂટા ના હોય. એટલે હાળીનો છોકરો જોડ લુગડો ને 1100 લઈને ઘેર જાય અને બુનનો ભોણિયો આવ્યો તો રોતો રોતો ઘેર જાય. આ મોમો કોઈ કોમનું નહીં અને હગું કોઈ કોમનું નહીં. હાળીનું હગું રાખવું જરૂરી હે અને બુનનું હગું રાખવું જરૂરી. જો હાડીનો છોકરો જોડ લુગડો લેતો હોય ને 1100 પહેરવણી લઈને જતો હોય તો બુનનો ભોણિયો એટલું લઈને જવું જ જોઈએ. બે સંબંધ એના જ છે. પણ આજથી 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા જે ભાવ હતો ને એ માણસોમાં ભાવ નહીં. દુનિયા એમ કે કળજુગ આવ્યો, કળજુગ ચોય નહીં આવ્યો, આપણો મન ફરી ગયો. ચોય કળજુગ આવ્યો નહીં, એ તો તમારા વિચારોમાં આવ્યો હું. ને કે આજથી 50 વર્ષ પહેલા આવો મંદિર જ નતો. એ તો મેળવી ખબર જ ના પડે ચઈ માતા હે. અને કદાચ રબારી ફાળિયામાં દીવો કરતો જો હોય એના પાછું નિવેદ કરી અને એના આઠમ ઉજવી નાખતો. કે 50 વર્ષ પહેલાનું આ ડોહન ખબર. આજ તો રાજમહેલ થઈ જાય મંદિરોમાં. આ તો મંદિર જોઈએ તો એમ થઈ જાય ઘણી વાર બેસી. તો કળયુગ છે સત્યુગ છે, હું તો સત્યુગ કહું. અને પેલા બબીન તતન પેઢી સુધી દેરો ન્યાય જ નતો લાવતો. અત્યારે તો મહિનો બહુ થઈ ગયો. મહિનો તમે પોક મેળો એટલે એક મહિનો પૂરો થતો ખબર પડે કે ભીખા બુવાની ચહેર વળજી ભાઈ. પણ એ તમારી કોઈની ભક્તિ હોવી જોઈએ, દેખાવની ના હોવી જોઈએ, ભીતરનો ભાવ હોવો જોઈએ. બીજા નંબરમાં ભાઈ મન થઈ ગયો પાછળ. પેલા વિવાહ હતા એટલે 8-8, 10-10 દાડા મહેમાન ઘેર હતા. અત્યારે તો વિવાહ હોય તો કાલ મહેમાન આવ્યો ને આજ હજી તો જોવા જ ના મળે. જેવો જમણવાર પહોંચે એટલે મહેમાન વેરાઈ જાય.
ટાઈમ નહીં. પેલા તો ખાટલા ઉઘરાઈને લાવતા, ગોદડો ઉઘરાઈને લાવતા, આ બધું મેં કરેલું. પાછું મારા હાઈટ ઓછી છે એટલે ઉંમરની ખબર નહીં પડતી. એ ફાયદો મેં કરેલું. મારે થોડો નહીં થયો, પણ 50 તો અડી ગયું. પણ મૂળ ઊંચાઈ ઓછી એટલે ફાયદો. પેલા એવું હતું કે સારું ભગવાને અન્યાય કર્યું, પણ હવે એમ થાય કે ના પાછળથી ફાયદો લાગે. બીજા નંબરમાં ભૈયા દુનિયા દો રંગી દુનિયા. તમારા જોડે પૈસા આવશે એટલે 50 વર્ષનો ભૂલી જેલો હગો તમારો હગો થઈ જાય. એ કહેવું નહીં પડે ભાઈના જોડે પૈસા છે. અને જેવા તમારા જોડે પૈસા પતી ગયા એ ખબર પડી જાય. એ તરત એમ કે મારો ટાઈમ નથી અને હું તારા માટે તો આવું છું, પણ પૈસા નહીં હોય તો હગો ભાઈએ નહીં આવે. દુનિયાનો નિયમ. પણ પૈસાનો મતલબ સમાજથી, દુનિયાથી, માણસોથી, અમારા દેવના તો પૈસા ના હોય ને તાણા જ અમે આવીએ છીએ. સુખમાં કોઈને ભગવાન મળ્યો હોય, માતા મળી હોય, કોઈ દાખલો જ નહીં. અમે જે દેવ મળ્યો છે, ભુવાને મળ્યા, કોઈ સાધુ સંતને મળ્યા, કોઈ ધરાઈ રોયો હોય તાણા જ અમે મળીએ, એટલે દુઃખમાં જ મળીએ. અને મારી ચેહરની તો સિસ્ટમ છે. એક ટાઈમ વાળું કરવાનું, વેત ના વધન, પહેરવા લુગડું ના વધન, તાણા જ હું આવું. જે બુવાજી હું ચેહર મળીશું એની પરિસ્થિતિ પહેલી આવી હશે જ, અને એના પછી જ હું ચેહર ભેળી થઉં. અને જે દાડો હું ચેહર પલોઠી વાળીને હબડી થઈને બેહું અને દાડો ઉગ્યો જગત ને કહેવું ના પડે વેળા ના બદલું તો મારું નામ માતા ના કહેવાય. હા, તમારી નાતની વેળામાં કોઈ દાડ કવા નહીં પડે એવું મારા ચેહર ભગવાન છે. વગાડવા વાળાનું વગાડે ફેલ નહીં જાય, ગાવા વાળાનું ગાવાનું ફેલ નહીં જાય, બેઠા વાળાની પલોઠી વાળાનું પરમોના દીવાના ભગવાન નહીં જાય. બીજા નંબરમાં તમે ઉજાગરો નહીં કર્યો, આ તમારો ઉજાગરો નહીં, તમે દેવના નામનું જાગરણ કર્યું. અને તમારા ઉજાગરો જો ના લઈ જાવ તો મારું નામ ચેહર ના કહેવાય. ભલા મારા 3 ગામોમાં હું 3 ગામની મજિયારી ચેહર, 3 ગામોના મજિયારા દેરાણમાં હું ચેહરે કદાચ 3 ગામો વચ્ચે મેલો વાતો માર્યો હોય, આનું નાણ મેહરની માતા ધોણતી છું, તો બુવા વયથી મારો એક રિહાઈ નાહી ગયેલો હું ચેહર બોલું. 3 ગામોના મજિયારા વેપારમાં એક મારો વયથી રિહાઈ નાહી ગયેલો એવું ચેહર તારી બોલું હું. સમયના વેળા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. પણ કોઈના કોટે બળ હોય, મારા દેવના દીવા બળ. હાચા કોઈ જૂઠા નહીં થાય, જૂઠા કોઈ હાચા નહીં થાય. બીજું કોઈ જાદુ ગાવું નહીં, પણ આવો કજિયો મારા મોરી પડી ગયો એ હું તમારી ચેહર કહું. તે 14 દાડા મારો સમાજ કગર્યો, 1-2 દાડા નહીં, 14 દાડા હું ના લઈને ચેહરે ભેગી કગરી. ભલે પાછો પડી જા, આજ પાછો પડી જાય તો ખમા થઈ જા. નકર 3 ગામોમાં તારી તો જગ્યા થવા દો તો મારું નામ છે બાપુ. બાપુ હું ખાલી કહું, મારે મજાક કરવાની ટેવ. સાચું નામવાની લેતા. બીજા નંબરમાં મારો ચેહર મેરડીના ભગવાન એવું કે ભાઈ, જો કદાચ હું ભીખા ભુવાની ચેહર આ મઢડે ધોવાઈ છું, ગોમ કોતરમી ચેહર આ લેબડા કદાચ રોમ બતાયા હશે. જે દાળ હોય કોઈ નતું એ દાળ હું હતી, એકલો કુવો હતો હું ચેહર હતી. મને ખબર નહીં હો, ભીખા ભુવાને ખબર નહીં, પણ હું એક કુવો હતો ના લેબડો હતો હું ચેહર હતી. અને મારા ગોગાના ભગવાન હાજર હતા. એટલે દોડા દાડા કોઈક આજે આવે તો હું ગોગો હોમો આવું જ છું. એ મારો ગોગાનો પાવર. અલા ગોગાના ભગવાન એવું કે અમારા ચેહરભાઈ ના ભગવાન એવું કે હુચેલો તમને એકલું મોઘું રતન આવ્યું, અણમોલ રતન હોવાની કિંમત થાય નહીં નથી. એટલે કટકા રોટલા માટે બાજ્યો ભાઈ સાથે બાજવાનું થાય હોય ને કજિયા થઈ ના હોય ને શું થાય. સંસાર છે, દરેક ને દુઃખ ને સુખ આવશે ભાઈ, પણ તમે બાંધો તો મને ચેહર નો વતીઓ ના પાડતા. મને ચેહર ને ના કહેતા કે વળગજી પોકજી, કારણ કે મારો છે વગડી વાઢું તો લોહી ના આવે. બધા મારા, પણ ન્યાયથી લડતા હોય ને અન્યાય થતો હોય
એ તાર તમારે કહેવું નહીં પડે. એ તાર પલોથી તો કદાચ છૂટી મેળે શિવજીના દરબારમાં જઈ અને કદાચ એના સલાહ કે માતાજી મારા દીકરીની 2 વર્ષો જતી રહી ભાઈ ઓની બોલ હું ચહેરી બોલે કે કદાચ ડોક્ટરને બતાવી કે ડોક્ટરો 3 ડોક્ટરને બતાવી ડોક્ટર એમ કહે છે કે કદી એ ના પાડે. હું ચહેરી બોલે કે દેવનો વખો કે ઓપરેશન કરાવ્યું હોય તોય રિઝલ્ટ ના મળ્યું હોય અને 11મો દાડો થાય અને તારી દીકરી નેચર કીડી હેડે એવું બાળ તો એ મનજે ગમે દેરું હોય દેખા તો તારો ઓપરેશન ફેલ જાય. આ તો દુનિયા એમ કે સાયન્સ નો જમાનો આવ્યો, મેડિકલ નો યુગ છે. આ દેવ ને બે વાતો બધી અંધશ્રદ્ધા છે. આવું ભણેલા વ્યક્તિઓ કહેતા હોય તો સૌથી વધારે ભણેલા જ માતા પૂછવા આવતા હોય. જો એમની બુદ્ધિ બંધ થઈ જાય ને તાળામાં દેવની ચાલુ થાય તો ડોક્ટરો તમે જુઓ, હોસ્પિટલો જોરદાર મોટી મોટી બનાવી, એમાં દેવ તો બિહાર જ છે. તો મેડિકલ નો જમાનો શું કરવા બિહાર અંદર કો તો ગણપતિ બેઠ્યું છે, કો તો સરસ્વતી બેઠી છે, કો તો મહાદેવ બેઠ્યું છે, પણ અમે બેહીએ જ છીએ. એ દીવો કરે. જો કદાચ આ દુનિયાની મોટામાં મોટી કોઈ તકલીફ હોય ને તો એક જ છે ભાઈ, કોકના જોડે ઝઘડો થાય, તમે કોકને ગાળ દીધી હોય, કોકને કદાચ મેલા ભાઈ તમે ભીટકાઈ ગયા હોય અને એમ કહી દો કે સોરી, એટલે વાત પતી જાય. અને એની જ વસ્તુ જો કદાચ હોસ્પિટલમાં કોઈક આપણો હગો વાળો એડમિટ કર્યો હોય અને આપણો હગો કદાચ છેલ્લા સ્ટેજ ઉપર હોય, ડોક્ટર બહાર આવીને કહે કે સોરી, તો મોડો પતી જાય. 2 વખત સોરી બોલાય, પેલી સોરી બોલાય એટલે પતી જાય આખો ખેસ, અને પેલી સોરી બોલાય એટલે ઝઘડો મટી જાય. રોડ ટચ જમીન હોય તેનો ભાવ ઊંચો હોય, રોડ ટચ દુકાન હોય તેનો ભાવ ઊંચો હોય. રોડ ની નજીક જે કોઈ વસ્તુ હોય એની કિંમત ઊંચી હોય. જો મોણસ રોડ ઉપર આવી ગયો તો કોઈની કોઈ કિંમત નહીં. તો દુનિયા તો ચાલવામાં તો એ જ ખબર નહીં પડતી. રોડ ઉપર મોડા આવી જાય કિંમત વધી જતી ને ઉલટા વાકડા હે ભાઈ. એમ મારા ચહેરભાઈ ના ઉલટા વાકડા હે. જગત ગોમમાં હેડે ને પેલા હું ચહેર કાયમ થી શેમમાં હેડવાની એવાય હું. દુનિયા એમ કે આ કોમ ના થાય તો હું ચહેર એમ કહું કે થાય જ. પણ આ જાતર જેને કરી હે ભાઈ, મારી ચહેરની મહેનત નહીં. મેં પેલા તમને આવ્યું ને તમે આમાં આવો એટલે તમારી મનતા એટલે મારી ચહેરની મહેનત નહીં. બીજા નંબરમાં જો કદાચ હું નાળ મેહોથી માળા દોડતી છું, પલિયડ ઉપર છે 2 ગોમ વાહગાનું કરનારી ચહેર મેરાડી દોડતી છું. હું નગર ઘાટ નગર દેરવાડા નગર હાવડી હું માતા દોડતી છું ભાઈ. હું શાક માર્કેટ નો વેપાર નહીં કરતી. શાક માર્કેટમાં હવારે ભાવ જુદો હોય, બપોરે જુદો હોય, હોજી ઢગલાનો ભાવ લઈ જાઓ બધું 10 રૂપિયા અને હવારે 100 રૂપિયા કિલો હોય. એના સ્ટેટસ ના કહેવાય. એક જ ભાવ હોય, એક જ કિંમત હોવી જોઈએ. સોનાના કેરેટ બધા ઓછા ના દે, બગસરામાં કોઈ કેરેટ ના હોય. એટલે મારા ચહેરના સ્વાર્થી માણસોની જરૂર નહીં, ભક્તોની જરૂર. દુનિયા એમ કહે કે 1000 હાથ વાળી કરે થાય તો 1000 હાથ છે. આ તમે બધા એ જ મારા હાથ છે, મારા 2 જ હાથ છે, પણ મારા 1000 હાથ તમે હો. વસ્તી વગર માતા કોઈ કોમની નહીં. માતા જબરી પણ કોઈ દીવો પુનર ના હોય તો માતા શું કરે? એ ટેન્શનમાં આવો કે તમે કોઈ દેખાતું નહીં. એટલે બાબા મેં હમણાં તમે દોડતા દોડતા એમ કીધું હતું કે આશીર્વાદ આલ કે જેટલા કુંવારા હોય એટલાની હગાઈ થાય. અને મારા હુચલના પરિવારમાં મેં કુંવારા બહુ ભાડે એટલે હું બોલી હતી. કારણ કે મને એટલી તો ખબર પડે કે એમની હું કોઈ બોલતી નહીં. મારા હુચેલા દીકરા ઘણા હગાઈ વગરના બાકી છે એટલે હું તો એમ બોલી હતી કે પેલા એરા આશીર્વાદ આલ. કારણ
જો મારા દીકરા પૈણસી નહીં તો મારી હોજવેણ વધવાની નહીં, અને હોજવેણ વધારના તો હું જેહર નાખ્યો ભાઈ. અને મારા જેહરભાઈ ના ભગવાન એવું કહે કે કદાચ હું રબારી સમાજની માતા દોડતી છું ને આવતા 12 મહિનાનો દાડો આવો અને જે ગામમાં અત્યારે હાલ જઈને આવી ભાઈ ઈ તાણનું હકું કરે કેટલા બાકી હોય મને ખબર નહીં. રમેશભાઈ મશરૂમ ઈ તાણની હગાઈ કરવી જરૂરી છે એવું મેં ચેક કરી લીધું. મોજરૂ ના હુચોલ ના 3 પરણાવવાના 3 હગાઈ કરવાની બાકી છે. એટલે હું જેના ઘેર પગલું મોઢું હોય મને ખબર પડે કે હું હોય. બીજા નંબરમાં 20 વર્ષ થઈ ગયા મોજરૂ ના રબારી હુચોલ અને 2 વર્ષ પહેલા મારો જમીનનો કજિયો પડી રહ્યો. હું ચેહર તારી એક દારો ડિક્શનરી ના ખોલો તો મારું નામ માતા ના. 8.5 વીઘા જમીન ડોહા જતા ને મારો હિસાબ નહીં જાય. હું છે સમય ના લાવું તો મારું નામ માતા ના કે આપણા ગામે ગામની વસ્તી બેઠી કોઈને ગમન કોઈને નાય ગમો પણ મારા ચહેરાને તો કોઈ ફેર પડતો નથી. ચોર ને ચોર કહેવા મને કોઈના બાપની શરમ આવતી નથી. હાચા ને હાચો કહેવામાં કોઈ વાંધો નહીં, જૂઠા ને જૂઠો કહેવામાં કોઈ વાંધો નથી ભાઈ. બીજા નંબરમાં ભુવાજી આપણું ગામ અતરલ રહેવાનું. વાહણામાં સોની હગાઈ ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. મારા ચહેરા 100 બાકી છે કારણ કે હું તમારી ચહેરા જોડતી હું જે અત્યારે હાલ હવે તૈયાર થઈ જાય એવા 100 બાકી તો 14 છે. પણ અત્યારે હાલ જે રેડી કહેવાય આ લેખ ના વાંચો તો મારું નામ માતા ના.